માણસ ઝૂકે, સિદ્ધિઓ, પદ, પ્રતિષ્ઠા, પૈસો આ બધું જ મળ્યા પછી પણ માણસ સરળ બને. આ માણસને સરળ બનાવવા માટે તો કથા છે. સરળતા કેમ મળે? હવે સરળ બનાવવા માટે આપણી પાસે કઈ સાધન તો જોઈએ. આપણે કોઈકની પાસેથી કંઈક જોઈએ છે તો આપણે જે કંઈ મેળવવું છે એના માટે કોઈકે કંઈક કરેલું હોય તો આપણને એનો દ્રષ્ટાંત મળે. આ ભાગવત મોટું દ્રષ્ટાંત છે કે પદ અને પ્રતિષ્ઠા મળ્યા પછી પણ માણસની સરળતા કેવી હોવી જોઈએ. તો કહે છે કે આખી દુનિયાના માલિક હોવા છતાં કૃષ્ણ, જેના ઘરે કશી જ ખામી નથી અને છતાં એ કૃષ્ણ અર્જુનનો રથ હકાવવા પણ તૈયાર થયા. એના એ જ કૃષ્ણ પાંડવોના ઘરે યજ્ઞ હતો ત્યારે બ્રાહ્મણો જમી લે તો એની પત્રાવળી ઉપાડતા હતા. આ સરળતા છે. જેના ઘરમાં હજારોની મેદનીમાં લોકો કામ કરતા હતા એ માણસ બ્રાહ્મણોની જમેલી પત્રાવળી ઉપાડે છે. આ બતાવે છે કે આખી દુનિયાનું નહીં, આખા બ્રહ્માંડનું વર્ચસ્વ પોતાની પાસે, સામર્થ્ય પોતાની પાસે, છતાં પણ સમય આવ્યો તો એકદમ નિર્મળ બની ગયા.